ગુડ મોર્નિંગ એવરીવન. વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં હશો? ઘણા લાંબા સમયથી આપણે ઓનલાઈન સેશન જ ચાલુ છે અને હજુ એ હમણાં તો ચાલુ જ રહેશે. આપણે મળી નથી શક્યા એનો ખેદ મને પણ છે. ફેસ ટુ ફેસ ભણાવવાની મજા અલગ જ હોય છે અને હું ખરેખર જે આ મેથડ છે એને કારણે મને ખરેખર મજા નથી આવતી, પણ તો પણ આપણે ચાલુ તો રાખવું જ પડશે આ રીતે. હું એવું ઈચ્છું છું કે જલ્દીથી આપણે ફેસ ટુ ફેસ મળશું અને હું તમને વ્યવસ્થિત રીતે ફેસ ટુ ફેસ પ્રેક્ટિકલ ચાલુ કરાવી શકીશ. થિયરી તો મેં કન્ટિન્યુ કરી છે, જો આ જ રહેશે તો મને પ્રેક્ટિકલ પણ આમાં જ કરાવવાના રહેશે. ધેર ઇઝ નો એની ઓપ્શન ફોર અસ. પણ પ્રેક્ટિકલ તમારે પછી એક સાથે કરી લેવાના રહેશે, પણ હું આમાં સ્ટાર્ટ કરી દઈશ. બરાબર છે. આજનું આ સેશન ધોરણ 11 આપણે પહેલું અને બીજું લેસન કમ્પ્લીટ કરી નાખ્યું છે. પહેલા લેસનના ક્વેશ્ચન આન્સર્સ મેં તમને આપી દીધા છે. આજે હવે હું તમને બીજા લેસનના ક્વેશ્ચન આન્સર આપીશ. ક્વેશ્ચન્સ આપીશ, આન્સર તમારે લખવાના રહેશે. બધી જ સમજૂતી મેં બીજા લેસનમાં તમને જે આપી છે એના ઉપરથી તમારે જવાબ લખવાના રહેશે. MCQ પણ આપીશ અને એના જવાબ કેવી રીતે લખવાના છે એ લાસ્ટ સેશનમાં મેં તમને કહી દીધું છે, એ છતાં હું રિપીટ કરીશ. આજે હું જવાબ જ બોલીશ જ એ રીતે, એટલે તમને પ્રશ્ન ઉપસ્થિત ના થાય એમ. બરાબર છે? ઓકે. પહેલા તો પ્રશ્ન જવાબ 200 પેજના ચોપડામાં લખવાના રહેશે. બધા 200 પેજનો ફૂલ સ્કેપ ચોપડો બનાવી લેવાનો છે, બનાવી લીધો હશે ઇનફેક્ટ, બીકોઝ પહેલા લેસનના ક્વેશ્ચન આન્સર તો ઓલરેડી ક્વેશ્ચન્સ આપી દીધા છે ઓલરેડી. હવે બીજા લેસનના આજે જોવાના છે એનિમેશન ટૂલ સિન્ફિગના. એ બધા જ બંને લેસન જે છે એ આપણે જ્યારે મળશું ત્યારે હું ચેક કરીશ પહેલા, અને જેનો કમ્પ્લીટ હશે ક્વેશ્ચન્સ આન્સર્સ લખેલા એ જ લોકોને હું પ્રેક્ટિકલ આપીશ. Otherwise, you will have to first of all these works complete and then after I will give you practical. એટલે પહેલા તમારે બધું જ આ કમ્પ્લીટ કરવાનું રહેશે. જો કમ્પ્લીટ નહીં હોય તો, અને પનિશમેન્ટ પણ મળશે. પનિશમેન્ટમાં હું તમને આ 2 times અગેન લખવા આપીશ એમ. એટલે એક વખત ચોપડામાં અને બીજી 2 વખત રફ બુકમાં લખીને આપવું પડશે. સો બેટર ફોર યુ એક વખત તમે સરસ રીતે કોમ્પ્યુટરનો ચોપડો બનાવી અને એમાં જવાબ લખો. અત્યારે તમારી પાસે ઇનફ ટાઈમ છે, તમે બહાર પણ જઈ નથી શકતા, તમારે ઘરે જ રહેવાનું હોય છે, તો તમે વ્યવસ્થિત રીતે ભણી શકશો. એટલે આ સેશન જે છે એ આપણે જે રીતે ચાલુ રાખીએ છીએ તો તમે પણ સાથે કોઓપરેટ કરશો તેવી આશા રાખું છું. ક્વેશ્ચન્સ ચાલુ કરીએ છીએ આપણે. ક્વેશ્ચન 1. પ્રશ્ન 1. ઓથરિંગ ટૂલ એટલે શું? તેના પ્રકાર વિશે સમજૂતી આપો. પ્રશ્ન 2. પેન્સિલ એનિમેશન ટૂલ સમજાવો. ક્વેશ્ચન 3. સિન્ફિગ સ્ટુડિયો વિશે ટૂંકમાં સમજૂતી આપો. પ્રશ્ન 4. સિન્ફિગ ટૂલબોક્સના દરેક ટૂલ્સ વિશે સમજૂતી આપો. પ્રશ્ન 5. નીચેના વિશે સમજૂતી આપો. 1. ટૂલબોક્સ. નોંધ: અહીં 3 પેલેટ વિશે ટૂંકમાં સમજૂતી આપવાની છે. પ્રશ્ન 4 જે આપ્યો છે તેમાં સિન્ફિગ ટૂલબોક્સના દરેક ટૂલ્સ વિશે સમજૂતી આપવાની છે. ઇટ મીન્સ સર્કલ,
રેક્ટેંગલ, આઈ ડ્રોપ, ફિલ, જે બધા ટૂલ્સ ની સમજૂતી મેં તમને આપેલ એ સમજૂતી તમારે એમાં આપવાની છે. જ્યારે પ્રશ્ન 5માં જે ટૂલ બોક્સ આપેલું છે તેમાં ઉપરની પેલેટમાં શું જોવા મળે છે, ફાઇલ મેનુ એ બધું જોવા મળતું હોય તો એની મદદથી શું થાય, ન્યૂ ઓપન સેવની મદદથી શું થાય એ લખવાનું રહેશે. વચ્ચેની પેલેટ એટલે ટૂલ બોક્સ થાય છે, તો એમાં તમારે ફક્ત ટૂલ્સના નામ કે ટૂલ બોક્સમાં અલગ અલગ ટૂલ્સ જોવા મળે છે અને દરેક ટૂલ્સની મદદથી અલગ અલગ પ્રકારનું ઇમેજ બનાવવા માટેનું કાર્ય કરી શકાય છે, ચિત્ર દોરવા માટેનું કાર્ય કરી શકાય છે. અને એ જે ટૂલ બોક્સમાં જે ટૂલ્સ જોવા મળે છે તેના નામ અને એના ફક્ત નામ લખવાના છે. એના વિશે સમજૂતી તમારે પ્રશ્ન 4 સિન્ફિક્સ ટૂલ બોક્સના દરેક ટૂલ્સ વિશે સમજૂતી આપો એમાં કરવાની છે, એમાં લખવાનું છે. અહીં ફક્ત એનો ઉલ્લેખ કરવાનો છે. અને ત્રીજી પેલેટ એટલે પ્રથમ, વચલી પેલેટ અને ત્રીજી પેલેટ એટલે છેલ્લી પેલેટ વિશે સમજૂતી આપવાની છે. બીજો પ્રશ્ન કેનવાસ અને ત્રીજો પ્રશ્ન એટલે પેનલ. સિન્ફિગમાં આપણને અલગ અલગ જે પેનલ્સ જોવા મળે છે એની મદદથી આપણે શું કાર્ય કરી શકીએ છીએ તેની સમજૂતી તમારે અહીં પેનલમાં લખવાની છે. આ 5 પ્રશ્નોના જવાબ તમારે ચોપડામાં સારા અક્ષરે લખવાના રહેશે. બરાબર છે. એના પછી પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં આશરે 1 થી 2 લાઈનમાં જવાબ લખો. બરાબર છે. એના પછીનો પ્રશ્ન આ રહેશે. હવે એ પ્રશ્નો જવાબ આપણે કરીએ છીએ, પણ જવાબ જે છે એ તમારે ઓપ્શન્સના રીતે નથી લખવાના. કઈ રીતે લખવાના છે, જે તમારા સ્વાધ્યાયમાં પાઠ્યપુસ્તકમાં જે MCQ આપેલા છે તે જ છે, પણ તમારે જવાબ વ્યવસ્થિત લખવાના છે. ફક્ત સાચો જે જવાબ આવે એ ઓપ્શન લખવાનો નથી. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયા પ્રકારના ઓથરિંગ ટૂલમાં ઘટકોને પુસ્તકના પાના અથવા કાર્ડના ઢગલા સ્વરૂપે ગોઠવવામાં આવે છે? જવાબ, કયા પ્રકારના ઓથરિંગ ટૂલ છે ને એની જગ્યાએ સાચો જવાબ લખવાનો રહેશે. જવાબ, કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ઓથરિંગ ટૂલમાં ઘટકોને પુસ્તકના પાના અથવા કાર્ડના ઢગલા સ્વરૂપે ગોઠવવામાં આવે છે. સાચો જવાબ એ કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલ્સ છે. તમને 4 ઓપ્શન્સ આપેલા છે: કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલ્સ, આઇકન અને ઇવેન્ટ આધારિત ટૂલ્સ, સમય આધારિત ટૂલ્સ અને એનિમેશન ટૂલ્સ. તો સાચો જવાબ કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલમાં ઘટકોને પુસ્તકના પાના અથવા કાર્ડના ઢગલા સ્વરૂપે ગોઠવવામાં આવે છે. બરાબર છે. હવે બીજો પ્રશ્ન, ઓબ્જેક્ટનો રંગ બદલવા માટે નીચેનામાંથી કયું ટૂલ ઉપયોગી છે? જવાબ, પેલા ઓપ્શન જોઈ લે. A ડ્રો, B ફિલ, C સર્કલ, D રેક્ટેંગલ. જવાબ, ઓબ્જેક્ટનો રંગ બદલવા માટે ફિલ ટૂલ ઉપયોગી છે. ત્રીજો પ્રશ્ન, સિન્ફિગ સ્ટુડિયો નીચેનામાંથી કયા પ્રકારનું ઓથરિંગ ટૂલ છે? A
સમય આધારિત ઓથરિંગ ટૂલ, બી ઘટના આધારિત ઓથરિંગ ટૂલ, સી પૃષ્ઠ આધારિત ઓથરિંગ ટૂલ, ડી આઇકન આધારિત ઓથરિંગ ટૂલ. જવાબ: સિન્ફિગ સ્ટુડિયો સમય આધારિત પ્રકારનું ઓથરિંગ ટૂલ છે. ચોથો પ્રશ્ન, ટૂલબોક્સ વિન્ડો કેટલી પેલેટમાં વહેંચાયેલી છે? જવાબ: ટૂલબોક્સ વિન્ડો 3 પેલેટમાં વહેંચાયેલી છે. પાંચમો પ્રશ્ન, સિન્ફિગ, હવે સાચા જવાબ જ સીધા બોલીશું, બરાબર છે? સિન્ફિગ સ્ટુડિયોમાં બનેલી ફાઇલને કયું એક્સટેન્શન આપવામાં આવે છે? જવાબ: એકચ્યુઅલી તમારા જે ઓપ્શન્સ છે એમાં જવાબ .sifz આપેલો છે, એટલે સિન્ફિગ સ્ટુડિયોમાં બનેલી ફાઇલને .sifz એક્સટેન્શન આપવામાં આવે છે. એકચ્યુઅલી સિન્ફિગ સ્ટુડિયોમાં જે પણ ફાઇલ હોય છે તેને .sif અને .sifz એમ 2 એક્સટેન્શન આપવામાં આવે છે, પણ બંને વચ્ચે ફેર શું છે તે આપણે જોઈએ. સિન્ફિગમાં સંકોચન રહિત જે બધી ફાઇલ હોય છે, સિન્ફિગમાં સંકોચન વગરની જે ફાઇલ હોય છે તેને .sif એક્સટેન્શન લાગે છે, જ્યારે સંકોચન વાળી જે બધી ફાઇલો હોય છે તેને .sifz એક્સટેન્શન લાગે છે. ઓકે. છઠ્ઠો પ્રશ્ન, કઈ પેનલ પસંદ કરેલ લેયરના પ્રાચલ દર્શાવે છે? જવાબ: પેરમ્સ પેનલ પસંદ કરેલ લેયરના પ્રાચલ દર્શાવે છે. સાતમો પ્રશ્ન, વર્તુળની ત્રિજ્યા બદલવા માટે કયા રંગનું ડક રજૂ કરવામાં આવે છે? જવાબ: વર્તુળની ત્રિજ્યા બદલવા માટે ભૂરા રંગનું ડક રજૂ કરવામાં આવે છે. એકચ્યુઅલી વર્તુળમાં 2 ડક જોવા મળે છે, એક ભૂરા રંગનું અને એક લીલા રંગનું. આઠમો પ્રશ્ન, ગમે તેટલા બિંદુઓ અને વક્રોની મદદથી ઓબ્જેક્ટની રચના કરવા માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ: ગમે તેટલા બિંદુઓ અને વક્રોની મદદથી ઓબ્જેક્ટની રચના કરવા માટે બીલાઇન ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. નવમો પ્રશ્ન, ઓબ્જેક્ટમાં બે રંગો વચ્ચે એકસરખી અસરની સંક્રમિત એટલે કે ટ્રાન્ઝિશન પૂરવા માટે
કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ: ઓબ્જેક્ટમાં બે રંગો વચ્ચે એકસરખી અસરની સંક્રમિત ટ્રાન્ઝિશન પૂરવા માટે ગ્રેડિયન્ટ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. 10મો પ્રશ્ન. નીચેનામાંથી કયું ગ્રેડિયન્ટ સીધી લીટીમાં સરળ ટ્રાન્ઝિશનની રચના કરે છે? જવાબ: લિનિયર ગ્રેડિયન્ટ સીધી લીટીમાં સરળ ટ્રાન્ઝિશનની રચના કરે છે. 11મો પ્રશ્ન. ઓથરવેર અને આઇકોન ઓથર કયા પ્રકારના ટૂલ્સ છે? જવાબ: ઓથરવેર અને આઇકન ઓથર આઇકન કે ઇવેન્ટ આધારિત ટૂલ્સ છે. 12મો પ્રશ્ન. પરંપરાગત હસ્ત નિર્મિત એનિમેશન બનાવવા માટે નીચેનામાંથી કયું એનિમેશન સોફ્ટવેર ઉપયોગી છે? જવાબ: પરંપરાગત હસ્ત નિર્મિત એનિમેશન બનાવવા માટે પેન્સિલ એનિમેશન સોફ્ટવેર ઉપયોગી છે. 13મો પ્રશ્ન. વર્તુળના બે અગત્યના પ્રાચલ કયા છે? જવાબ: વર્તુળના બે અગત્યના પ્રાચલ કેન્દ્ર અને ત્રિજ્યા છે. 14મો પ્રશ્ન. લેયરના કેટલાક પ્રાચલનું નિયંત્રણ કરવા માટેના હાથાને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ: લેયરના કેટલાક પ્રાચલનું નિયંત્રણ કરવા માટેના હાથાને ડક નામથી ઓળખવામાં આવે છે. 15મો પ્રશ્ન. ઓબ્જેક્ટનું સ્થાન બદલવા માટે કયા રંગના ડકનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ: ઓબ્જેક્ટનું સ્થાન બદલવા માટે લીલા રંગના ડકનો ઉપયોગ કરવામાં આવે છે. 16મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ ક્રિયા દ્વારા લેયરની દ્રશ્યતા નિયંત્રિત કરી શકાય છે? જવાબ: ઓપેસિટી ક્રિયા દ્વારા લેયરની દ્રશ્યતા નિયંત્રિત કરી શકાય છે. ઓપેસિટી. 17મો પ્રશ્ન. ટેક્સ્ટ લેયરની રચના કરી
લખાણ ઉમેરવા માટે કયું ટૂલ ઉપયોગી છે? જવાબ: ટેક્સ્ટ લેયરની રચના કરી લખાણ ઉમેરવા માટે ટેક્સ્ટ ટૂલ ઉપયોગી છે. અગેન હું પ્રશ્નનો ખાલી જવાબ જ બોલીશ, એ રીતે રિપીટ કરું છું એટલે તમને વાંધો ન આવે. પ્રશ્ન 1 એ કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલ્સ. પ્રશ્ન 2 બી ફિલ. પ્રશ્ન 3 એ સમય આધારિત ઓથરિંગ ટૂલ. પ્રશ્ન 4 બી 3. પ્રશ્ન 5 બી .sifz. પ્રશ્ન 6 બી પેરમ્સ. પ્રશ્ન 7 ડી ભૂરા રંગનું. પ્રશ્ન 8 એ બી લાઇન. પ્રશ્ન 9 ડી ગ્રેડિયન્ટ. પ્રશ્ન 10 સી લિનિયર. પ્રશ્ન 11 પ્રશ્ન 11 બી આઇકન કે ઇવેન્ટ આધારિત ટૂલ્સ. પ્રશ્ન 12 એ પેન્સિલ. પ્રશ્ન 13 ડી કેન્દ્ર ત્રિજ્યા. પ્રશ્ન 14 સી ડક. પ્રશ્ન 15 એ લીલા રંગના. પ્રશ્ન 16 એ ઓપેસિટી. પ્રશ્ન 17 બી ટેક્સ્ટ. બરાબર છે. આ રહ્યા પ્રશ્નના જવાબ. તમારે લોકોએ ચોપડામાં આ રીતે લખવાના રહેશે, જે મેં કહ્યું છે તેમ. બરાબર છે. આજના આ સેશનમાં બીજા લેસનના પ્રશ્ન પણ પૂરા થાય છે. હવે પછી પ્રેક્ટિકલમાં જ એ લેસન કરવાનું રહે છે. હવે ત્રીજું લેસન જે છે એ હવે નેક્સ્ટ સેશનમાં આપણે ચાલુ કરશું એનિમેશન ટૂલ સિનફિગ. બરાબર છે. ઓકે, તો આજનું આ સેશન જે છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરશું. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોર સેલ્ફ. હેવ અ નાઇસ ડે. ઓકે, આજનું આ સેશન અહીં પૂરું કરીએ છીએ.